સમાચારમાં આગળ વધીએ. સૌરાષ્ટ્રના બીજા નંબરના ગણાતા ભાદર 1 ડેમમાં હાલ માત્ર 23.74% પાણીનો જથ્થો બચ્યો છે. 34 ફૂટની સપાટી ધરાવતા ડેમમાં હાલ 18.50 ફૂટ એટલે કે 1584 MCFT પાણી ઉપલબ્ધ છે. વરસાદ ખેંચાતા ડેમની જળસપાટી સતત ઘટી રહી છે. જ્યારે ભાદર 1 ડેમમાં જેતપુર, ગોંડલ, રાજકોટ સહિતના વિસ્તારોમાં આશરે 20 લાખ લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. બીજી તરફ સિંચાઈ માટે ખેડૂતો પાક બચાવવા ડેમમાંથી પાણી છોડવાની અને સૌની યોજના અંતર્ગત ડેમ ભરવાની માંગ કરી રહ્યા છે. જોકે હાલનો પાણીનો જથ્થો માત્ર પીવાના પાણી માટે અનામત છે અને માર્ચ સુધી ચાલે તેમ હોવાથી સિંચાઈ માટે પાણી છોડવું શક્ય નથી. રાખડી બાંધવી આજે અમે બનાસ ડેરીની 58મી સાધારણ સભા નિમિત્તે સણાદર મુકામે આવ્યા હતા અને આજે સાહેબને રાખડી બાંધી નથી એવા પાણી ઘટે એમ છે અને પાણી પિયત માટે અટાણે સખત મોલને જરૂર છે, જેથી ભાદર ડેમના કમાન્ડ એરિયાના ભાદર ડેમમાંથી જે કમાન્ડ એરિયા છે એમાંથી 2 પાણ આપવામાં આવે તો પાક બચી જાય એમ છે, આખું વરસ નીકળી જાય એમ છે અને લોકો ખેડૂતો છે એને ઘાસ પશુપાલન માટે ઘાસચારો થઈ જાય અને પાક નિષ્ફળ ન જાય અને વરસ પણ હાલી જાય. જો આ 2 પાણ ન આપવામાં આવે તો નાણાંમાં ન આંકી શકાય એવું કમરતોડ નુકસાન જાય એમ છે. ડેમની સંગ્રહ ક્ષમતાની સાપેક્ષ અત્યારે 23.74% એટલે કે 1584 MCFT પાણી જ ઉપલબ્ધ છે અને આ પાણીનો જથ્થો પીવાના હેતુ માટે જો ધ્યાનમાં લેવામાં આવે તો માર્ચ મહિના સુધી પીવાના હેતુ માટે પાણી ચાલી શકે તેમ છે, જેથી હાલ સિંચાઈ માટે કોઈ પાણી આપી શકાય તેવી પરિસ્થિતિ નથી. આગામી સમયમાં પણ વરસાદ લંબાશે અથવા ઓછો વરસાદ પડશે તો પીવાના હેતુ માટે સૌની યોજના મારફત પાણીની ડિમાન્ડ કરવામાં આવશે, જેથી પીવાના પાણીના હેતુ માટે કોઈ પણ પ્રકારની અછત ન સર્જાય. સમાચારમાં હવે આગળ વાત કરીએ. હવે ખેડૂતો પર કરો મહેર. હવે ખેડૂતો પર કરો મહેર. ન્યૂઝ 18 નું અભિયાન અસરગ્રસ્ત જિલ્લાઓના ખેડૂતોનો ચિતાર. જમીની હકીકતનું સૌથી દમદાર રિપોર્ટિંગ ન્યૂઝ 18 પર. ખેડૂતોની સત્ય હકીકત, ગ્રાઉન્ડ ઝીરોથી સૌથી દમદાર અહેવાલ ન્યૂઝ 18 પર. જગતના તાત પર આફતની વાત. સૌથી પહેલા વાત કરવી છે પવિત્ર નગરી દેવભૂમિ દ્વારકામાં મેઘરાજા જબ્બર રીસાયા. વરસાદ વગર ખેડૂતોની આંખમાં પાણી આવી ગયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની ઘટના કારણે શાકભાજી પકવતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. ખંભાળિયા તાલુકાના કોલવા ગામમાં કુવા, બોર, ડેમ અને તળાવમાં પાણી ઘટતા ખેડૂતોને પાક માટે પૂરતું પિયત મળતું નથી. આપને જણાવી દઈએ, ફૂલકોબી, કારેલી અને ભીંડા સહિત આ પાક સુકાવા લાગ્યા છે. જ્યારે કેટલાક ખેડૂતો મોંઘા ખર્ચે બોરવેલ કરાવી પાક બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વરસાદની અછતના કારણે શાકભાજીના વાવેતરમાં મોટો ઘટાડો થયો છે. ગત વર્ષે આશરે 10,000 હેક્ટરમાં વાવેતર થયું હતું, જ્યારે ચાલુ વર્ષે માત્ર 1,000 થી 1,200 હેક્ટર વાવેતર થયું. હવે ખેડૂતો સરકાર પાસે પાક બચાવવા પાણીની વ્યવસ્થા અને યોગ્ય સહાયની માંગ કરી રહ્યા છે. વરસાદથી ઘટતી દેવભૂમિ દ્વારકામાં શાકભાજીની ખેતીનું ચિત્ર બદલાઈ રહ્યું છે. વાવેતર ઘટવાની સાથે જે પાક ખેતરમાં ઉભો છે તેને બચાવવો પણ ખેડૂતો માટે પડકાર છે. હવે વરસાદી રાહ જોઈ રહેલા ખેડૂતોને સરકારી સહાય અને સિંચાઈના પાણીની તાત્કાલિક વ્યવસ્થાની અપેક્ષા છે. આ વર્ષે ખૂબ ઓછા પ્રમાણમાં વરસાદ થવાને લીધે અમારે આ શાકભાજીનો પાક સંપૂર્ણપણે નુકસાનમાં છે અને અત્યારે ખૂબ ઓછા પ્રમાણમાં પાણી છે અને વરસાદ આ વર્ષના હિસાબે જોઈએ તો એકાદ અમારા વિસ્તારની અંદર 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. એના હિસાબે અમારો આ કારેલીનો પાક સંપૂર્ણપણે નાશ છે અને આ પાકને અત્યારે ખૂબ પાણીની જરૂર છે. મેં 4 વીઘાનું ભીંડાનું વાવેતર કરેલ છે. અમારે ત્યાં દ્વારકાની અંદર ખંભાળિયા તાલુકામાં વરસાદ ન થવાથી ભીંડાનો સંપૂર્ણ પાક ફેલ ગયો છે. થોડું ઘણું ઉત્પાદન મળ્યું. હવે નથી કૂવામાં પાણી કે બોર કરી લીધા નવા, સિંચાઈની કોઈ સગવડ નથી, પાક બધો સુકાઈ ગયો છે. એટલે સરકારશ્રીને નમ્ર વિનંતી કે અમારે ત્યાં કંઈક કરે. અમને બકાલાની અંદર શાકભાજીની અંદર પૂરું નુકસાન ગયું છે. મોસ્ટ ઓફ શાકભાજીનું જ વાવેતર થાય છે અને અમારે બધે પ્લાનિંગથી કરેલા હોય કે 15-20 દિવસના પાણી હોય તો વરસાદ થઈ જશે.
પણ 15-20 દિવસને લીધે આજ 2 મહિના ને 2.5 મહિના ચોમાસાના નીકળી ગયા, પણ વરસાદ જરાય આવ્યો નથી. તો ગઈ સાલનો જે વિસ્તાર હતો એ કુલ 3 સિઝન મળી અને 9,911 હેક્ટર જેવો વિસ્તાર થતો હતો, જે આ સાલ ખૂબ ઓછા વરસાદના પ્રમાણને કારણે અથવા તો કહીએ તો નહિવત વરસાદને કારણે આ વખતે શાકભાજીનું આશરે 1,000થી 1,200 હેક્ટરની આજુબાજુ વાવેતર વિસ્તાર શાકભાજીનો ધરાવે છે અને ફળપાકમાં આપણે કહીએ તો બિલકુલ નહિવત વાવેતર હોય એવું લાગે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની ઘટના કારણે ક્યાંક ને ક્યાંક શાકભાજી પકવતા ખેડૂતોની હાલત પણ હાલ કફોડી બની છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ હાલ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના કોલવા ગામે પહોંચી છે. કોલવા ગામના જે આ ખેડૂતના ખેતરના દ્રશ્યો છે, ખેડૂતોએ મોટા પ્રમાણમાં શાકભાજીનું વાવેતર કર્યું હતું, પરંતુ વરસાદની ઘટના કારણે આ શાકભાજીનો પાક છે તે હાલ સંપૂર્ણ સુકાવા લાગ્યો છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે મોટા પ્રમાણમાં ખાતર બિયારણ સહિતનો ખર્ચો કર્યો હતો. સારા વરસાદની આશાએ જે શાકભાજીના પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ વરસાદની ઘટના કારણે હાલ જે આ પાક છે તે પાક સુકાવા લાગ્યો છે અને જે મોટા પ્રમાણમાં ખેડૂતોને હાલ જે છે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતો કહી રહ્યા છે કે જે કોલવા ગામે મોટા પ્રમાણમાં શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે, પરંતુ નહિવત વરસાદના કારણે જે કારેલી, ભીંડા, ગુવાર સહિતના જે પાક છે તે શાકભાજીના પાકમાં વરસાદની ઘટના કારણે મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. મુકુંદ મોકરિયા,